બનાસકાંઠામાં પાણીની અછત છે। પાણીના તળ 1200 ફૂટ કરતાં પણ ઊંડા ગયા છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં ખેતર બંજર પડ્યા છે, પરંતુ જળ સંચય થકી ક્યાંક પાણી માટે આશાનું કિરણ દેખાયું છે। કારણ કે અનેક ગામ એવા છે જ્યાં પશુપાલન કરવા માટે પણ ટેન્કર દ્વારા પાણી લાવવું પડે છે અને પશુપાલકે રોજ 1200 રૂપિયા ખર્ચવા પડે છે। ત્યારે જળ સંચય થકી 7000 કૂવા રિચાર્જ થયા છે અને પાણીના તળ ઊંચા લાવવાના પ્રયત્નો થયા છે। બનાસકાંઠામાં પાણીની અછત અને પાણીના તળ ઊંડા જતા સરકારે પણ જળ સંચય પર ભાર મૂક્યો છે। જો કે ખેત તલાવડી ઊંડા તળાવ કરવા અને જૂના કૂવા રિચાર્જ કરવા પર ભાર મૂક્યો છે। ત્યારે એક ગ્રામ પંચાયતના તલાટીએ જ્યાં ગામમાં નોકરી કરતા હતા તે ગામમાં પાણીની પરિસ્થિતિ જોઈ અને વડગામ તાલુકાના સેમોદરા ગામે 7 જૂના કૂવા રિચાર્જ કર્યા, એ પણ પોતાના સ્વખર્ચે, અને તેમાં પરિણામ મળ્યું। પાણીના તળ ઊંચા આવ્યા અને જ્યાં 7 ફુવારા ચાલુ થતા હતા ત્યાં બીજા વર્ષે 20 ફુવારા ચાલુ થયા। ત્યારબાદ આ તલાટી મહિલાએ જળ અભિયાન શરૂ કર્યું અને આ જળ સંચય અભિયાન થકી આજે 7000 કૂવા રિચાર્જ કર્યા છે। તેમાં પરિણામ પણ મળ્યું છે। જો કે સરકાર પાસે પણ આ ખેડૂતો માટે જળ સંચયને લઈને સહાયની અપેક્ષા પણ રાખી રહ્યા છે। મારું નામ છે હિરલબેન ચૌધરી। હું તલાટી તરીકે નોકરી કરું છું। સાથે 2018થી જળ સંચયનું અભિયાન ચલાવું છું। જેમાં આ ગામને અભિયાનની શરૂઆત મેં સેમોદરા ગામથી લઈ કરી હતી અને જેમાં મેં બધી જગ્યાએ જોયું તો દરેક જગ્યાએ લગભગ પાણીને એવું કહી શકાય કે પાણીની સમસ્યા બહુ હતી। તો પાલનપુર તાલુકાના ગામથી લઈ અને આજુબાજુના વડગામ તાલુકાના ગામના લીધા, એમ કરતાં કરતાં આખા જિલ્લાની અંદર આ કામની શરૂઆત કરી। દરેક જગ્યાએ દરેક તાલુકાની અંદર ખેડૂતોમાં ખેતરે જઈને ખેડૂતોને સમજાવ્યા, આ કામ માટે વાકેફ કર્યા કે ભાઈ આ કામ કરવાથી અથવા તો રિચાર્જ કરવાથી કેટલો ફાયદો થઈ શકે, એવું ખેડૂતોનો પણ આપણને બહુ અમને સાથ સહકાર મળ્યો। અને આજ દિન સુધી લગભગ એમ કહેવાય કે 7000 ઉપર કૂવા રિચાર્જ આપણે કર્યા છે અને દરેક જગ્યાએ એમ કહેવાય કે 10થી 15 જેવા ફુવારા એક ખેડૂતને ફાયદો થતો હોય તો આખા જિલ્લાની અંદર જો આ કામની શરૂઆત થાય અને આખા જિલ્લામાં જો આવું કામ એ ગ્રાઉન્ડ લેવલે થાય તો બહુ એવો મોટો ફાયદો થઈ શકે। અને ખેડૂતોની લગભગ દરેક ખેડૂતને હાલમાં વિચારવા જઈએ તો લગભગ 60-70-80% જમીન પડી જ રહેતી હોય। ઘણા એવા ગામડા છે કે જે બિલકુલ ખેતી નહીં થતી આખા ગામને, જેમ કે ટીંબાચુરી ગામ હતું ત્યાં 20 વર્ષથી ખેતી થતી જ નથી, પશુપાલન માટે બી ટેન્કર લાવવા પડતા હતા। આજની તારીખમાં તે બધા ખેડૂતો પોતે ખેતી કરી શકે છે, એવો મોટો ફાયદો ટીંબાચુરીમાં પણ થયો છે। તો આપણે દરેક જગ્યાએ દરેક ગામડામાં કામ કર્યું છે અને બધા લોકોને બધા ખેડૂતોને રિઝલ્ટ પણ છે અને આજે બી ખેડૂતો જાગૃત થાય છે। પણ અમુક ખેડૂતો આર્થિક તકલીફના કારણે લગભગ તૈયાર થવામાં થોડું મુશ્કેલ પડે છે। તો મારી એક સરકારશ્રીને પણ વિનંતી છે કે ભાઈ આર્થિક તંગી માટે જો ખેડૂતોનો આને માટે કંઈક સહાય કૂવા છે મને સ્પેશિયલી જો કરવામાં આવે તો આપણો જે એમ કહેવાય કે બનાસકાંઠા હરિયાળો જે આપણે એક સપનું જોઈએ કે ભાઈ અમારો હરિયાળો બનાસકાંઠા એ ફરી આપણે કરી શકીએ અને પાણી માટે ખેડૂતોના આંદોલન પણ ના કરવા પડે એવું આપણે કરી શકીએ। માલોસા ગામનો સરપંચ ચૌધરી ભીખાભાઈ વિરસંગભાઈ સમરસ। હું આપણે આ જે સરકારની યોજના પાણી બચાવોની અભિયાનની જે ચાલે છે અને એની અંદર હિરલબેને અને એમને સારું માર્ગદર્શન આપ્યું। ખેડૂતો માટે બહુ મોટો ફાયદો છે। બીજું કે જે પાણી બિલકુલ નહોતું એની અંદર આજની તારીખમાં 8-10 ફુવારા ચાલુ થયા, વત્તા એક ટોકો ભરાતો એની જગ્યાએ 2 ટોકા ભરાય। બીજું કે કોઈ પણ ખેડૂતને થોડું ઘણું વાવેતર કરવું હોય, અમુક પાણી વધારે હોય તો એ કરી શકે અને આની અંદર સરકાર હજી સુધી થોડી વધારે ગ્રાન્ટ આપે, પ્રોત્સાહિત કરે તો ખેડૂતોને બહુ સારો લાભ થાય। તો હું સરકારશ્રીને ખેડૂતો વતી, ગામ વતી અને બધો વતી હું સારો આભાર માનું છું। પાલનપુર તાલુકામાં મોટાભાગના વિસ્તાર એવા છે કે જમીનો બંજર પડી છે કે ખેતી થતી નથી। એનું કારણ ત્યાં પાણી નથી, પશુપાલન પણ માંડ ચાલે છે। ટેન્કર દ્વારા પશુઓ માટે પાણી લાવી અને રોજના 1200 રૂપિયા ખર્ચવા પડે એવી પરિસ્થિતિમાં અનેક વિસ્તારોમાં માત્ર ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે અહીં ખેતી થાય છે અને ત્યારે જળ સંચયનો એક પ્રકલ્પ છે। જળ સંચયની જો સહાય મળે તો આવા ખેડૂતો જળ સંચય દ્વારા પોતાના પાણીના તળ પાછા લાવવાના પ્રયત્નો કરે છે અને પશુપાલન અને ખેતી કરી શકે છે। પાણી પીવા માટે નહીં પણ સરકાર અમને સહકાર કરે પીવા માટે તળ ઊંચા આવી શકે તળાવ ભરે ફાયદો થાય। ખેતીનો પણ ચોમાસું સિવાય થતી નથી, તળાવ ભરવું ચોમાસું સિવાય ખેતી થઈ શકે।
જ્યાં જળ સંચય અભિયાન થકી જૂના કૂવા રિચાર્જ થયા છે, તેમાં પરિણામ મળ્યું છે. જ્યાં પાણીના તળ ઊંડા ગયા હતા, એ પાણીના તળ પાછા મળ્યા છે, જેમાંથી પાણી પણ આવી રહ્યું છે. અને જ્યાં પાણીનો પ્રવાહ ઓછો હતો તે વધ્યો છે. ખેડૂતોને ખેતી માટે પણ કામે લાગે, પશુપાલન માટે પણ કામ લાગે તેવું જળ સંચય અભિયાન થતું ગયું છે. એટલે ખેડૂતોની પણ અપેક્ષા વધી છે અને સહાય કરે સરકાર તેવી પણ અપેક્ષાઓ રાખી છે. રોહિતભાઈ ચૌધરી, માલોસણા ગામ માલોસણા ખેડૂત છું. અને જે અમારા હિરલબેન અને સરદારભાઈ દ્વારા જે એમની ટીમ દ્વારા અમને જે મદદરૂપ અગાઉ જે થયેલી છે, એમના અગાઉ એમના મદદરૂપ દ્વારા અમારા ગામના અંદર 8 થી 9 કૂવા રિચાર્જ કર્યા છે. તો એ કૂવામાં જે ખેડૂતને જેવો રિચાર્જ ખેતરમાં થયો, કૂવો થયો છે કે બોર થયો છે, તો એ પાર્ટીને ખેડૂત ભાઈને પાણીનો ફુવારા 10 થી 12 ફુવારા, કોઈ 8 ફુવારા એવો ફાયદો થયો છે. તો એવી રીતે અમારા ગામના અંદર જે જમીન બંજર પડી છે, તો દરેક ખેડૂતને કૂવા રિચાર્જ કરવાનો ફાયદો સરકાર દ્વારા સબસિડી સહાય મળી શકે, તો અમે દરેક ખેડૂતના દરેક ખેતરે અમે દરેક કૂવા રિચાર્જ કરી શકીએ. અને રિચાર્જ કરીએ તો દરેક ખેડૂતના ઘરે જે એમના બાળક માટે અભ્યાસ પણ આ તે રીતે આર્થિક મજબૂરી છે, આર્થિક પૈસે રીતે તકલીફ હોય, તો એ જો ખેતીના અને જે પશુપાલનના આધારિત તેમનું ઘર સંસાર ચલાવી શકે તેવી અમારે સરકાર જોડે નમ્ર પ્રાર્થના કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે અમને આવી સહાય આપે એવી વિનંતી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલે પણ જળ સંચયને વેગ આપવાની વાત કરી છે, કારણ કે બનાસકાંઠાની પરિસ્થિતિ જોતા જળ સંચય એ એક વિકલ્પ છે અને વિકલ્પના ભાગરૂપે ખેત તલાવડી તળાવ ઊંડા કરવા, જૂના કૂવા રિચાર્જ કરવા અને આ એક અભિયાન થતી બનાસકાંઠામાં પાણીના તળ ઊંચા આવે છે. એ તરફથી બનાસ ફરી હરિયાળી થાય તેવી વાત પણ CR પાટીલે કરી હતી.